વડોદરા શહેર પોલીસ હવે છેલ્લા કેટલાય સમયથી શહેરમાં થઈ રહેલા અકસ્માતોને લઈને એક્શનમાં આવી છે। બેફામ રીતે વાહન હંકારતા વાહન ચાલકો સામે પોલીસ હવે દંડાત્મક કાર્યવાહી કરી રહી છે। તેમજ હવે પોલીસ દ્વારા નો પાર્કિંગ ઝોનમાં પાર્ક કરેલા વાહનો સામે કાર્યવાહી કરી દંડ લેવાની કામગીરી કરવામાં આવે છે। ત્યારે પોલીસ દ્વારા જ ગેરકાયદેસર દબાણ કરી પોલીસ કંટ્રોલ રૂમ બનાવી ટ્રાફિક અડચણ થાય એવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે, જેને લઈને શહેરીજનોમાં પોલીસની આ પ્રકારની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે। પોલીસની બેવડી કામગીરીને કારણે ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા વકરી રહી છે। ગેરકાયદેસર રિક્ષાના પાર્કિંગને કારણે રસ્તા પરથી પસાર થતા અનેક વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। શહેર પોલીસ દ્વારા નો પાર્કિંગ ઝોનની અંદર જે પણ વાહનો પાર્ક થયા હોય તેના વાહન ચાલકો પાસેથી ચોક્કસ રકમનો દંડ લઈને તેમના પર શિક્ષાત્મક કાર્યવાહી કરવાનું આયોજન પણ વડોદરા પોલીસ કરી રહી છે। ત્યારે સવાલ એ ઊભો થાય કે રક્ષક કહી શકાય તેવી પોલીસ જ્યારે નો પાર્કિંગ ઝોનમાંથી વાહન ચાલકો પાસે પાર્કિંગ કર્યાનો દંડ લેતી હોય ત્યારે પોલીસ પોતે જ દબાણ કરીને પોતાની ઓફિસો કે પોતાના કંટ્રોલ રૂમ ઊભા કરી દે એ કેટલું વ્યાજબી। હાલ આપણે હવે પહોંચ્યા છે માંડવી વિસ્તારમાં, જે શહેરનો હાર્દ વિસ્તાર છે। ખૂબ જ વ્યસ્ત કહી શકાય તેવો આ વિસ્તાર, અને આ વિસ્તારની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી વડોદરા પોલીસ દ્વારા પાલિકાની જે જગ્યા છે તેના ઉપર ગેરકાયદેસર રીતે આ દબાણ કરી દેવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો કે અહીંયા પોલીસ સબ કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે અને પોલીસ સબ કંટ્રોલ રૂમને ફરતે એક બેરિકેડ્સની એક બનાવવામાં આવી છે, જે આળસથી આ કંટ્રોલ રૂમ ક્યાંક ને ક્યાંક સેફ્ટ હોવાનું પોલીસ વિભાગ જણાવી રહ્યું છે। પરંતુ આપ જોઈ શકો છો દ્રશ્યોમાં જે મુખ્ય રોડ છે એ મુખ્ય રોડ પર ગેરકાયદેસર રીતે રિક્ષા પાર્કિંગ કરવામાં આવે છે। અનેક વાહન ચાલકો અહીંયાથી પસાર થતા હોય છે, ત્યારે કે પીક અવર્સની અંદર ટ્રાફિક સમસ્યાનું પણ અહીંયા ભોગ બનવું પડતું હોય છે। ત્યારે વડોદરા પોલીસની આ જે કામગીરી છે એ કામગીરી અનેક શંકા ઉપજાવી છે। ત્યારે આપણી સાથે આ વિસ્તારના એક જાગૃત નાગરિક છે, જેઓ વ્યવસાય વકીલ છે અને વારંવાર ચાર દરવાજા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા લઈને તેઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરી છે। તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, સૌથી પહેલા તો વડોદરા શહેરનો હાર્દ કહી શકાય એવો ચાર દરવાજા વિસ્તાર છે અને પોલીસે આ પ્રકારની જે કામગીરી કરી છે, બેરોકટોક વાહનો અહીં જવા જોઈએ એની જગ્યાએ ક્યાંક ને ક્યાંક બેરિકેડ્સ કર્યા છે, આ દબાણ કર્યું છે અને તેને લઈને અનેક સમસ્યાઓ સર્જાય છે। આપણે પણ રજૂઆત કરવી છે, શું કહીશું આ વિષયને લઈને? આ વિષયમાં મારું એવું બહુ સ્પષ્ટ કહેવાનું છે કે પ્રજાને, લોકોને કાયદાને અનુશાસનનું પાલન કરવાને શીખવાડવા માટે કે દંડ કરવા માટે જેની પાસે સત્તા છે એ જ વ્યક્તિઓ જ્યારે ગેરકાયદેસર કબજો કરે તો પ્રજા શું એની પાસે લેસન લેશે? આ બાબતે પોલીસ કમિશનરે વિચારવું જોઈએ કે તમારા ડિપાર્ટમેન્ટના લોકો ગેરકાયદેસર કબજો કરીને ગેરકાયદેસર રીતે કંટ્રોલ રૂમો ઊભા થઈ ગયા છે, તો એ બાબતમાં એમને સિરિયસલી એક્શન લેવું જોઈએ અને આ કંટ્રોલ રૂમો દૂર કરવા જોઈએ। મેં કોર્પોરેશન પાસે માહિતી માંગેલી હતી કે આ જેટલા કંટ્રોલ રૂમ ઊભા થયેલા છે હવે પોલીસ ચોકીઓ ઊભી કરી દીધી છે, એની માટેનું ભાડું કેટલું વસૂલવામાં આવે છે? કોર્પોરેશને કીધું અમે આવી કોઈ જગ્યા ફાળવી નથી। એનો મતલબ એવો થયો કે આ કંટ્રોલ રૂમ અને બીજી જે પોલીસ ચોકીઓ ઊભી કરેલી છે એ તદ્દન ગેરકાયદેસર છે। ચોક્કસથી આ શહેરના નામાંકિત વકીલ છે, તેઓનું સ્પષ્ટ કહેવું છે, તેઓની આ વ્યથા છે, કેમ કે ચાર દરવાજા ઐતિહાસિક ધરોહર છે વડોદરા શહેરની, અને આ જ વિસ્તારની અંદર આ પ્રકારની પોલીસની જે કામગીરી છે, પોલીસની કામગીરી સામે તેમનું જે સૂચક મૌન છે તે તેમને અકળાવી રહ્યું છે, અને એટલા જ માટે કદાચ તેઓ નામદાર કોર્ટ સુધી પણ પહોંચશે। પરંતુ આ સમગ્ર બાબતો વચ્ચે વડોદરા શહેર પોલીસની આ પ્રકારની કામગીરીને લઈને શહેરના નાગરિકોની અંદર અનેક સવાલો ઉભા થાય છે। જ્યારે રક્ષા કરવાની જેના સિરે જવાબદારી છે તેવા જ લોકો આ પ્રકારે ગેરકાયદેસર દબાણ કરીને પોતાના કંટ્રોલ રૂમ બનાવી દે અને એક પ્રકારનું દબાણ ઊભું કરી ટ્રાફિકની અડચણની સમસ્યા નિર્માણ કરે, ત્યારે પોલીસ પાસે વડોદરા શહેરની જનતા અપેક્ષા પણ શું રાખે? કેમેરા પર્સન કેતન સિંધે સાથે તુષાર પટેલ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।